જય મા મોગલ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો મજામાં હોય. આપણે બ્લોગ જોતા હોય બધા મજામાં હોય છે. તો ચાલો આપણે બ્લોગ કરવી સ્ટાર્ટ. અને આજનો બ્લોગ છે ખેતરવાડીનો, અને સરસ મજાનો વરસાદ પણ આવ્યો છે. તો ચાલો હવે કરવી સ્ટાર્ટ. બના રહેજો મિત્રો. આપણે બનાવી છે કાકડી, સીરિયા પાડી દીધા છે ગોળ સકડા. સકડામાં નાખી દઈશું આપણે મસાલો. મસાલો છે, મસાલો નાખી દઈશું. જો મસાલો લઈને દીધો છે ને થઈ જશે તૈયાર સરસ મજાની કાકડી ગોળ સકડા. શું બનાવે? ખોખા? ખોખા શેકે છે. ખોખા છે ને સાણી છે ખોખાની. રીંગણા શેકાય એમ. જો આ તવીમાં રીંગણા શેકાય અને ખોખાય તે કેવાક બને આમાં. સારા શેકાય આમાં. ઓલા શેકી વાત છે. જો આપણે ધંધો કંઈથી લેવી વાત છે એ વાત શેકે છે. અડધા શેકજો બધા શું અત્યારે ખામ તો થઈ રહી જાય ભાઈ. નો જ ભાવે ને પછી હે ના ના હા જે ઓલું મૂકો તારા હારે ગઈ નાખે. તાજે તાજા અંદર મૂકી દેવાના. શેકી ગયા છે. જય માતાજી. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે. તો વરસાદ આવે છે. તો કાલે પમદી આવ્યો તો રાતે પાછો આજે આવી ગયો છે. જો વરસાદ ચાલુ છે. તો વરસાદ બંધ રહેતો નથી. એક દિન આવી જાય છે વરસાદ. જો એવી રીત છે કંઈક વરસાદ. અને ખોખા પણ શેકી લીધા છે. ખડ લાવી નાખ્યું છે. હવે વરસાદ હરોડા ચાલુ રહેશે. અત્યારે તો હરોડા એવું આયા જ રાખે છે દરરોજ. જો એવી રીત છે કંઈક આપણે. તો જો આપણે પણ હજી ખેતરે જવાનું હતું પણ હવે ઓછો થઈ ગયો લાગે છે. હવે કેમ કે જો વાદળ હતું હાયલું જાય છે અને વરસતું જાય છે. તો બધું પલાળી દીધું છે ને લીલું પણ ગારો કરી નાખ્યો છે અત્યારે. તો જો અંધારું થવા આવ્યું છે અને સાંજનો સમય છે. તો એવું કંઈક છે જો સાંજનો સમય. તો જો ટીપડું ને એવું બધું લઈ લીધું અને ખડ અહીંયા નાખી દીધું છે. તો વરસાદનું એવું કંઈક છે. ધરાક આવતી નથી અત્યારે. તો બદામ આવે છે. તો બદામનું અત્યારે આવે છે, ધરાક નથી આવતી. તો ચાલો હવે આપણે બ્લોગ કરીએ પૂરો. તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દીજો. લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો. આવજો બધા. બાય બાય. કાલે મળશું નવા બ્લોગ સાથે. Anchor
ઘરે આવ.